વાંચ્યો. વિદુરજી સાંભળે છે. વિદુરજી સમજી ગયા કે દુર્યોધનના કાન પાસે આ મારા શબ્દો પહોંચી ગયા. વિદુર ઉભા થઈને કહે છે, મહારાજ એક વિનંતી કરી લો. હવે મારું તમારું કદાચ આ છેલ્લું મિલન હશે, તો એક વિનંતી કરું છું કે હસ્તિનાપુરનું કુશળ જો ઈચ્છતા હો, આ પવિત્ર એવો કુરુવંશ એને બચાવી લેવા જો ઈચ્છતા હો, તો હજી સમય તમારા હાથમાં છે. જય શ્રી કૃષ્ણ. વિદુર ચાલે ગયા. રાજ્યના મેઇન મંત્રી હતા, આવ્યા રાજ્યસભામાં. આ બ્લાઇન્ડનેસની સભામાં લાવ્યા. રાજા હતો એટલે કેબિનેટ આખી મીટિંગ મળી. કેબિનેટ મીટિંગ મળે ને દુર્યોધન દરખાસ્ત મૂકે કે વિદુરને મંત્રી પદેથી સસ્પેન્ડ કરવા માટે મારી દરખાસ્ત છે. આવી દરખાસ્ત મૂકે પહેલા જ વિદુર એક લીટીનું રાજીનામું લખી જાહેરમાં ઊભા થઈ અને ધૃતરાષ્ટ્રના હાથમાં આપીને કહે છે, મહારાજ મને ક્ષમા કરજો. મહારાજ આ મારું રાજીનામું છે. જ્યાં સુધી હસ્તિનાપુરના મંત્રી પદે રહ્યો છું ત્યાં સુધી મારી સમજણ પ્રમાણે મેં રાજ્યની સેવાને હિત ઈચ્છ્યું છે. છતાંય ક્યાંય ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. વિદુર ચાલે ગયા સભા છોડી. પણ વિદુર જ્યાં સભા છોડે દુર્યોધન થયો ઉભો. દુર્યોધન કહે છે, મહારાજ સાંભળી લો કાન ખોલીને. કેનૈવ માતૃપજુહા વજીવમ, કેનૈવ માતૃપજુહા વજીવમ, કેનૈવ માતૃપજુહા વજીવમ, કેનૈવ માતૃપજુહા વજીવમ. દાસ્યાસુતોયમ બલિનૈવ પુષ્ટ, દાસ્યાસુતોયમ બલિનૈવ પુષ્ટ, દાસ્યાસુતોયમ બલિનૈવ પુષ્ટ, દાસ્યાસુતોયમ બલિનૈવ પુષ્ટ, કેનૈવ માતૃપજુહા વજીવમ. મહારાજ એ રાજીનામાનો આપ સ્વીકાર કરે. અત્યાર સુધી મને એ વાતનું દુઃખ હતું કે હસ્તિનાપુર જેવા રાજ્યને મુખ્યમંત્રી પદે કોઈ સારી વ્યક્તિ ન મળે તો દાસ્યાસુતોયમ, આ દાસીનો દીકરો જેના બાપનું ઠેકાણું નથી, જેની માનું કોઈ ઠેકાણું નથી, અને હસ્તિનાપુરનો મેઇન મંત્રી પદે. મહારાજ ઘણા વર્ષોનું આ દુઃખ આજે હું દૂર કરી શક્યો છું. બલિનૈવ પુષ્ટ, શ્રાદ્ધને ખાઈને જેમ કાગડો ફાટ્યો હોય એમ રાજ્યનું શાસન ખાય અને વિદુર ફાટ્યો હતો. મહારાજ મારી એક દરખાસ્ત છે, આને હસ્તીના હદની બહાર કાઢી મૂકો તમે. વિદુર તો ચાલ્યા ગયા છે. વિદુર આવ્યા સીધા ઘરે. વિદુરજીના પત્નીનું નામ સુલભાજી હતું. સુલભાજી બહુ ડાયા હતા. ભગવાન દ્વારકેશના એકાંતિક ભક્ત હતા. સુલભાઈએ સાંભળેલું કે શાંતિ દૂધ બનીને ભગવાન હસ્તિનાપુરમાં આવે છે, તો સુલભાજી તો આ બાજુ ખસે ને આ બાજુ ખસે ને આ બાજુ ખસે કે વિદુર ઘરે આવે એટલી વાર છે. વિદુરને કહેવું છે કે ગમે તે ભોગે પણ દ્વારકેશને જમાડવા તમે મારે ઘરે લાવજો. એમ હું એને માટે થાળ બનાવીશ, મારે એને જમાડવા છે. ત્યાં વિદુર આવ્યા. સુલભાજી સફાળા ઊભા થઈ ખભે હાથ મૂકીને કહે છે, વહેલી સભા પૂરી થઈ ગઈ? યા કાયમ તો તમે 12 વાગ્યા પછી આવો છો, આજ વહેલી સભા કેમ પૂરી થઈ ગઈ? સુલભા, જિંદગીના ઘણા સમયો એવા હોય છે કે જે સમય એની મર્યાદાથી બહાર વળાંક લેતા હોય છે. એટલે આ સભા વહેલી બરખાસ્ત થઈ ગઈ, વહેલો આવ્યો. પણ તમારા ચહેરા ઉપર ગમગીની કેમ દેખાય છે? કશું નહીં. ના, કાયમનો તમારો ચહેરો ને આજનો તમારો ચહેરો, એમાં ફરક હું જોઈ રહી છું. સુલભા, જિંદગીના ઘણા પ્રશ્નો એવા હોય છે
કે જેના કોઈ આન્સર હોતા નથી, જેના કોઈ જવાબ હોતા નથી. સુલુભાને એક ડાઉટ ગયો કે કદાચ કંઈક ઘટના ઘટી હોય. વિદુર, રાજ્યમાં કંઈક ઘટના ઘટી છે. સુલભા, મેં ધ્યાન તો તારું દોર્યું કે જિંદગીના બધાય ક્વેશ્ચનો એના દરેકના જવાબ ન હોઈ શકે. સુલભાઈ પણ એવા જ ડાયા હતા. બોલે છે, વિદુર સાંભળી લો, તમે ભણેલા છો તો હું ભણેલી છું. જિંદગીના દરેક પ્રશ્નોના જવાબ ન હોય, આ વાત સાચી છે, પણ એ દુનિયા માટે ન હોય. પોતાની પત્ની માટે તો દરેક પ્રશ્નના જવાબ હોઈ શકે. દુનિયા માટે દરેક પ્રશ્નના જવાબ ન હોઈ શકે, પણ પોતાની પત્ની માટે તો જે પ્રશ્ન એ કરે એનો જવાબ હોઈ શકે. તો હું તમારી પત્ની છું, માટે તમારે જવાબ આપવો જ રહ્યો કે આજ મોઢા પર ગમગીની કેમ છે. અચ્છા, સુલભાને કહે છે, સુલભા, ગમગીની તો એટલે છે કે હું મંત્રી પદેથી રાજીનામું આપીને આવ્યો. ઓ માય ગોડ, તમે રાજીનામું આપીને આવ્યા? યા શું કરવા? જો સુલભા, પ્રશ્નનો કોઈ છેડો નથી હોતો. તારા એક પ્રશ્નનો જવાબ તો મેં આપી દીધો હતો. નહીં વિદુર, બધાય પ્રશ્નોનો જવાબ તમારે આપવો જ રહ્યો. કારણ કે મારો ને તમારો હસ્તમેળાપ જેથી થયો છે ત્યારથી તમારી જિંદગી જે છે એનો 50% હક મને મળ્યો છે. સુલભા, રાજીનામું એટલે આપ્યું કે મહારાજાએ શાંતિ માટેની વાત કરી. મેં એવી સલાહ આપી કે દુર્યોધનને કાઢી મૂકવામાં જો આવે તો રાજ્યને શાંતિ થાય. આ વાત મહારાજાને કાને પહોંચી ગઈ. દુર્યોધન દરખાસ્ત લખીને જ બેઠો હતો, એટલે મેં રાજીનામું આપી દીધું. સુલભાનું માથું નીચે ઢળી ગયું, આંખોમાંથી આંસુની ધાર થઈ ગઈ. વિદુર કહે છે, સુલભા, તું ઘણીક વાર ડાઈ વાત કરતી હતી કે સમય તો પરિવર્તનના સ્વભાવવાળો છે. તો ઘણીક વાર એવી વિચારધારા મને આપતી હતી કે સમયને તો પ્રવાહી ગણવામાં આવ્યો છે. તો આજ તું કેમ રડવા મળી? અને એક વાત આપ બહેનો યાદ રાખજો, દરેક માતાઓ એક વાત નોંધી લે ભાગવતમાંથી, કે ઘરમાં જ્યારે કોઈ ભયંકર વળાંક આવે ત્યારે તમારે રડવા ન બેસી જાઓ. જો લેડીઝ રડવા બેસશે ને તો પુરુષ હાવ ભાંગી જવાનો. એ ટાઈમે તો બહેનોએ આંખના આંસુઓને પીતા શીખવું, ભીજાતા શીખવું. કોઈ ધંધામાં નુકસાની આવે અથવા તો કશું પુરુષે ગુમાવ્યું હોય, કોઈ એવી ઘટના ઘરમાં ઘટી જાય અને પુરુષને હાથે જ્યારે ઘટી હોય, એ સમય પસાર થવા દેવો, એ સમય પસાર થવા દેવો. પછી તમ તારે એનો કાન ખેંચજો બરાબર, પણ એ ટાઈમે તો ગગલાવાનું ભૂલી જ જાઓ. હાવ તમને તો મીઠું નથી, તમને કોઈ આવડક નથી, તમે તો આવા નાવા રહ્યા. આ ઘરમાં આવીને 2 પાંદડે હું થઈ નહીં, કોઈ દી ઠરી નહીં. હવે હું 10 વર્ષ તમે ઠરવાના હતા, વરસ 10 વયે ગયા, લગ્ન થયા ને, બસ એ ટાઈમે તો એને ગગલાવો જ નહીં. એ ટાઈમે રડો પણ નહીં. સરસ ભાગવતે લેસન આપ્યું. એ ટાઈમે તમે એને હિંમત પૂરી પાડો. એને એમ કહો, હશે હવે એમાં શું, ભલે ખોયા, જિંદગી થોડી આપણે ખોઈ બેઠા છીએ. હા, હું ઘર તમ તારે ચલાવીશ, તમે ચિંતા નહીં કરતા. હા, ફરીવાર પાછા બિઝનેસને બાદ ભીડો. ભગવાન આપશે આપણને. હિંમત આપીને પુરુષને બેઠો કરવો જોઈએ. પણ જો તમે ગગલાવા મળશો નહીં, રડવા મળશો એની હારોહાર, તો એ હાવ ભાંગી જાય, નિરુત્સાહી થઈ જાય. એ કાર બરાબર રહે પણ વ્હીલ કાઢી લીધા જેવી દિશા થાય. કાર બરોબર હોય પણ વ્હીલ ચારે કોઈ કાઢી ગયો હોય તો એન્જિનથી તો ન હાલે, પણ ધક્કા મારે ન હાલે પછી. એમ આવા ટાઈમે બહેનોનું રડવું ને ગગલાવવું, એનો અર્થ ભાગવત એ કરે છે કે હસબન્ડના વ્હીલ તમે કાઢી ન નાખતા, કે ધક્કો મારીને
સાઈડમાં તો લઈ જવાય, ધક્કો મારીને તો સાઈડમાં નખ ભાંગી જાય. આજ સુલભા માથું નીચું ઢાળીને જ્યારે રડી પડ્યા ત્યારે વિદુરજી એમ કહે છે કે તું તો બહુ ડાય વાત કરતી હતી, આજ કેમ રડવા મળે? અને મંત્રી પદ ગયું તો હું જન્મો ત્યારે ક્યાં મંત્રી પદ હતું એમ, અને તું મને હું મંત્રી હતો એટલે ક્યાં મારી હારે તે લગ્ન કર્યા છે? સુલભા કહે છે કે વાત સાચી છે સ્વામી, મંત્રી પદ ગયું એટલે નથી રડતી. તો દ્વારકેશ કાલે અહીંયા આવવાના છે ને શાંતિદૂત બનીને. હા, મારી ઈચ્છા હતી કે તમે મુખ્યમંત્રી સ્થાને હો તો દ્વારકેશને વિનંતી કરીને ઘરે લાવી શકો, મારે એને 56 ભોગ જમાડવા હતા. એક ઈચ્છા હતી કે યશોદાનો મોકો મને મળે, પણ એ ઢોળાઈ ગયો એટલે રડવું આવ્યું છે. ઓહો, સુલભા, સત્તા અને સર્જનહારને કોઈ સંબંધ નથી. આ તું નવું સૂત્ર લખી લે હવે કે સત્તા અને સર્જનહારને કોઈ નાતો નથી. એમ સંપત્તિને સર્જનહારને કોઈ નાતો નથી. સુલભા, સરળ અને સજ્જનની સાથે સર્જનહારને નાતો હોય છે. તો પછી સત્તા આપણે ગુમાવી, સંપત્તિ ગુમાવી, પણ આપણા સંસ્કાર, આપણું સજ્જનપણું એ આપણે ક્યાં ગુમાવ્યું છે? તો સુલભા, ભગવાન તો પ્રેમના ભૂખ્યા છે, પૈસાના ક્યાં ભૂખ્યા છે? ભગવાન તો ભાવના ભૂખ્યા છે, ભોગના ક્યાં ભૂખ્યા છે? તું તારે થાળ તૈયાર કર. સુલભા, સંપત્તિને લક્ષ્યમાં રાખી, સત્તાને લક્ષ્યમાં રાખી અને જો થાળ બનાવવામાં આવે ને તો એ થાળ ઈશ્વર આરોગતો નથી. પોતાની સજ્જનતાએ, પોતાના સંસ્કારને યાદ રાખીને જો થાળ બનાવવામાં આવે તો ભગવાન પ્રેમથી જમે છે. સુલભા, તને ખ્યાલ નથી, આમંત્રણથી જે જમવા માટે આવે, આમંત્રણથી, ઇન્વિટેશનથી જે જમવા આવે એને માણસ કહેવાય છે, અને વગર આમંત્રણે જે જમવા માટે આવે એને અતિથિ કહેવામાં આવે છે. એને અતિથિ કહેવામાં આવે છે. અને અતિથિ એટલે ભગવાન કહેવાય. સુલભા, ભગવાન કહેવાય. તો પછી આમંત્રણ હું આપું, મારે ઘરે જમવા આવો, એ તો માનવ કક્ષા થઈ ગઈ. તારો દ્વારિકા વાળો તો વગર આમંત્રણે આવશે, વગર આમંત્રણે આવશે. બહુ સરસ આ કથા છે. તમે ભલે ઝૂંપડામાં રહેતા હો, તમે ભલે ઝૂંપડામાં રહેતા હો, ખાલી રોટલો ને મીઠું ખાતા હો, છતાંય ભગવાન તમારો છે, તમારો છે. ચોક્કસ તમારા કુટિયામાં આવવા. એને શબરીના બોરમાં સ્વાદ જો આવ્યો હોય, એ કુબજાના ઘરનો જો મહેમાન થયો હોય, ભગવાન સ્વામિનારાયણ સગરામ વાઘરીના ઘરમાં જઈને જો રહ્યા હોય તો મારું તમારું ઘર સારું છે, સારું છે. ચોક્કસ આવવાનું હોય. તો આપણા મગજમાં એવું ભૂસું ગરી ગયું કે આપણે ગરીબ માણસ એટલે ભગવાનને ઘરે શું ધરાવીએ. એ અઠવાડ કોઈનો કાઢતા હોઈએ ને, અઠવાડ ગરીબીને કારણે સુખી લોકોના મકાનમાં આપણી વાઈફ કામ કરતી હોય, એવડા ખાઈ લે, પછી જે એઠું વધે ને એની થાળી પીરસી દે આપણને. પણ એ અઠવાડ થાળીમાં જે પીરસી દીધો એ ઘરે લાવ્યા પછી એમાંથી એક ડીશ જુદી કાઢી તમારા ઠાકોરજીને જમાડજો, એ ખાશે. માણસ જોવે છે કે એને થાળીમાં હું પીરસ્યું છે, એમ ભગવાન નથી જોતો થાળીમાં શું પીરસ્યું છે, જોશે કે કેવા પ્રેમથી પીરસ્યું છે, કેવા પ્રેમથી પીરસ્યું છે. સુલભા ખુશ થયા. સવારનો સમય થયો. આજ આખું હસ્તિનાપુર એલર્ટ ઉપર આવી ગયું છે. આજ સારી હસ્તિનાપુરની પ્રજા ઘરની બહાર ઉભરે ચડી છે. ગેટ બહાર ધૃતરાષ્ટ્રને ઊભો રાખ્યો છે, એની બાજુમાં દુર્યોધન ને શકુનીના બધાય ઉભા રહ્યા છે. એક પછી એક જુઓ નમૂના. આ મહાભારતે નમૂના કેવા ભેગા, સેમ્પલ તો જુઓ.
ધૃતરાષ્ટ્રનું સેમ્પલ જુઓ તમે, દુર્યોધનનું સેમ્પલ જુઓ, એના મામો શકુનીનું સેમ્પલ જુઓ, એનો મિત્ર કર્ણનું, તમે એક એક સેમ્પલ જુઓ. માલ કરી કુદરતે. આને તો જૂ વિભાગના પાંજરામાં રાખવા જોઈએ. આપણે લાઈનમાં લખ્યું હોય ને, લાઈન એટલે સિંહ, સિંહના પાંજરામાં લખ્યું હોય આફ્રિકન સિંહ, એમ બીજા પાંજરે ઓસ્ટ્રેલિયન સિંહ, ગીરનો સિંહ, એમ પાંજરામાં લખવું જોઈએ કે આ નાલાયક, આ આતંકવાદી, આ હરામખોર, આ ડિસલોયલ. ઘણા ઘરે બોર્ડ માર્યા હોય, બીવેર ઓફ ડોગ એવો બોર્ડ માર્યો હોય ઇંગ્લિશમાં. એનો અર્થ થાય કૂતરાથી સાવધાન રહો. એમ ગેટ ઉપર બોર્ડ માર્યું હોય કે બીવેર ઓફ ડોગ, કૂતરાથી સાવધાન રહો. પણ ખરેખર તો એવા બોર્ડ મારવાની જરૂર છે, બીવેર ઓફ મેન, માણસથી સાવધાન રહેજો, માણસથી સાવધાન રહેજો. કૂતરાથી સાવધાન રહેવાની જરૂર નથી. કૂતરું બચકું ભરે ને તો કદાચ એક બચકું ભરી જાય, પણ માણસ જેદી બચકું ભરે તેદી તો મારા બાપ આખી જિંદગી બરબાદ કરી નાખે છે. બાણું એટલે જ કરીએ છીએ આપણે. ઘરને બાણા શું કરવા કરીએ? કૂતરા ગરી જાય એટલે. અને કૂતરું ગરી જાય ને તો એક રોટલો લઈને વયું જાય બિચારું. એ માણા ન ગરી જાય ને એટલે જ બાણા કરીએ છીએ. એ બાણા જો ગરી ગયો ને તો જય સ્વામી નારાયણ, વગર અસ્ત્રે તોલો કરીને વયો ગયો હોય. જમાઈ તો બહુ ડાયો છે ને બહુ ભણેલો છે, પણ 6 મહિના પછી ખબર પડે કે જમાઈ નહોતો, એ જમ ભટકાઈ ગયો, જમ ભટકાઈ. ભગવાનને નહીં રાખો ને તમે ક્યાં જાશો? એમ એક રસ્તો એવો નથી માનવ જાત માટે કે આપણી રીતે આપણે હાલી શકીએ. ભગવાનના સહારે ચાલી એકાશ. ભગવાન દ્વારકેશ પધાર્યા શાંતિ દૂત બનીને. ધૃતરાષ્ટ્ર જ્યાં માળા પહેરાવા આગળ, જ્યાં આગળ વધે, બે બાજુથી જાલી હાથ ભાળતો નહોતો કશું. 2 જણાએ જાલી લી આ ગાડી. આ રથયાત્રા હાલેવી નહોતી, ખબર નહીં આ કેમ હાલી. એમ એ 2 બાજુથી જાલીને ઉપાડ્યા અને માળા પહેરાવો, માળા પહેરાવો. દ્વારકેશ પાસે આવીને જે હાથ ઊંચા કરવા જાય, દ્વારકેશ પાછા હટી ગયા. મંત્રીઓ કહેવા માંડ્યા, મહારાજ હસ્તિનાપુરના મહારાજાનું સ્વાગત સ્વીકારો આપ. દ્વારકાધીશ કહે છે કે જેથી દ્વારકાધીશ બનીને આવીશ ને તેથી સ્વીકારીશ. આજ તો હું શાંતિ દૂત બનીને આવ્યો છું, માટે દૂત માટે માળા શોભે નહીં. ભગવાને ગળામાં ગાળીઓ કાઢી. આ પાપીની માળા હું પહેરું? એ કાઢી નાખ્યો ગાળીઓ. કોઈની ન પહેરી, દુર્યોધનની, કર્ણની, શકુનીની, કોઈની માળા. પાપીને કોઈ દિવસ પગ ફેર ભગવાનને ગમતો નથી, ગમતો નથી. ભગવાનને તો એના ભક્તો ગમે. ભલે ઝૂંપડામાં તમે રહેતા હો, ભલે મીઠું અને ચટણી મરચાની લઢીલી ચટણી કોરો રોટલો ખાતા હો, ભગવાન તો તમારો છે, તમારો છે. ભૂલી જાઓ, સુખી માણસોને જ ભગવાન મળે છે. આ વાતમાં કોઈ તથ્ય નથી. ભગવાન આપણો છે. જ્યાં ઊભા રહીને એ અબજોપતિને દર્શન કરવાનો અધિકાર છે, ત્યાં ઊભા રહીને આપણને અધિકાર છે. પણ ઘણીક વાર આયોજકોના મન પૈસામાં ડૂબેલા હોય ને, એટલે આપણને પાછલે બારણેથી આગળ લઈ જાય. બોલો, પૈસાવાળા ભગવાનના પગ પાસે પોગે અને આપણે ધક્કા ખાતા હોઈએ. પણ એ હિન્દુ સંસ્કૃતિની વિચારધારા નથી. એ મારીને તમારી ગોઠવણ છે, એ મારીને તમારી ગોઠવણ છે. ભગવાનના દર્શન માટે તો દરેકને સેમ અધિકાર. પરીક્ષિત ભગવાન રાજ્યમાં આવ્યા છે, દરખાસ્ત મૂકી, પણ દુર્યોધને દરખાસ્તને ઠોકરાવી નાખી. દુર્યોધન કહે છે, દ્વારકેશ તમારો ઇતિહાસ એમ કહે છે કે તમારી બાળ અવસ્થા ગોકુળમાં પૂરી થઈ છે, બરાબર છે? ભગવાન કહે છે કે યા. તો બીજી વાત, મેં એવું સાંભળ્યું છે કે તમે બાળ ઉંમરથી આરંભી અને તમારી 11 વર્ષની ઉંમર સુધી તમે ગાયો ચરાવી છે, બરાબર છે? તો સાંભળી લ્યો, ગાયો ચરાવનારા ગોવાળને ગો કહેતા પૃથ્વીના બારામાં કશી સમજ ન પડે. આપ બેઠીએ પ્રભુ શાંતિથી. દ્વારકેશને લાગ્યું કે આની જીભ કેવી છે. ઘડીક વાર તો ઈશ્વર નારાજ થઈ ગયો, પણ વિચાર્યું કે અત્યારે જો કંઈ બોલીશ તો આખી બાજી બગડશે અને યુદ્ધનું રણશીંગો વાગશે.
બને ત્યાં સુધી યુદ્ધને ટાળવું છે મારે, જેનાથી નિર્દોષ માણસો મરી ન જાય. ભગવાન શાંતિ રાખીને કહે છે, યુવરાજ સત્ય હકીકત હૈ. તમે ઇન્દ્રપ્રસ્થ આપવા ન માગતા હો તો મારી 5 ભાઈઓ છે ને, 5 ગામ એને આપો. બસ 5ની દરખાસ્ત, 5 ગામ આપો. દુર્યોધન ઉભો થઈને કહે છે, કૃષ્ણ, એક વાત તમને પૂછી લઉં, તમે નીડલ જોઈ છે? તમે સોય જોઈ છે? યા. સોયનું નાકું જોયું છે? યા. સોયના નાકા જેટલી જમીન પાંડવને નહીં મળે. ફિર ક્યાં હૈ? દ્વારકેશ કહે છે, તો યુવરાજ હવે સાંભળી લ્યો, હસ્તિનાપુરના મહારાજ કાન ખોલીને સાંભળી લ્યો. આમ પાંડવો વતી ભીખ માગવા નથી આવ્યો, પાંડવોનો સંદેશો લઈને આવ્યો છું. આનો અર્થ એ નથી થતો કે તમારી પાસે પાંડવો પોતાના રાજ્યની ભીખ માગે છે. આ તો યુદ્ધને ટાળવું છે કે નિર્દોષ માણસોનો કચર ઘાણ ન નીકળી જાય. છતાંય પણ જો તમને આ વાત મંજૂર ન હોય તો હવે હિસાબ રણભૂમિના મેદાનમાં સમજશો. ભગવાન બોલી મંચ ઉપરથી નીચે ઉતરી ગયા. શકુની દુર્યોધનને કહે છે, પાપી, આ મણિધરનું પૂછડું ઝાલ્યું, આને હું કરવા બતાવ્યા તે? અત્યાર સુધી તું ડેંડાને બધાને બતાવતો તો આ મણિધર છે, મણિધર. આ યુદ્ધની ઘોષણા કરી એને. તું તારો બાપ 2 જણા પૂછડું થોપશો ને તોય હસ્તિનાપુર હાથમાં નહીં રહે. માટે જા જલ્દી એને મનાવીને મેલે લઈ જા અને માખણના ભજીયા, માખણની રોટલી બધું ખવરાય. રાજી કર, નહીં તો મરી જાય તો છેડો નહીં આવે. દુર્યોધન ને દુશાસન ને શકુની ગેટ પાસે ભગવાન પગ્યા હતા. સફાળાજીને આડા ઉભા રહ્યા. બોલે છે, મહારાજ ક્ષમા કરે, મારો થોડોક સ્વભાવ એવો ને એટલે 2 શબ્દો કહેવાઈ ગયા તો ભૂલી જાઓ. આવો મારે મેલે જમવાની વ્યવસ્થા કરી છે. દ્વારકેશ કહે છે, દુર્યોધન સાંભળી લે કાન ખોલી. માણસને 2 રીતે જ ખાવાનું ભાવે. એક તો બહુ કડકડીને ભૂખ લાગી હોય, એ માણસને કોઈ એમ કે જમવા બેસી જાવ તો બેસી જાય. અને એક તો સામા માણસનો કકડીને પ્રેમ જો હોય તો માણસ ખાવા બેસી જાય. મને ભૂખે નથી અને તને જમાડવા માટેનો મારે માટે પ્રેમે નથી. આટે એક બાજુ મેરે રસ્તે में से. दुर्योधन કહે છે, તો દ્વારકેશ લંચ कहां करोगे? तो विदुर के घर पर. હવે એક તો વિદુરને એને આગલે દિવસે કાઢેલ છે દુર્યોધને, અને દ્વારકેશ એમ કે વિદુરને ઘરે ભોગ લઈશ. અને આ જેમ જેઠ મહિનાનો કાકીડો લાલ થાય ને એમ લાલ ચોળ થઈ ગયો. તરત હાથની તાળી પાડીને બોડીગાર્ડને કહે છે કે અત્યારે જાહેરાત કરાવો હસ્તિનાપુરમાં કે વિદુરને કોઈ પણ હેલ્પ કરશે તો ફાંસીથી ઓછી એને સજા નહીં હોય. આર્મીનીઓને આદેશ આપ્યો, જાઓ વિદુર અને એની પત્નીને મહેલની બહાર કાઢીને મહેલને મારી દો સીલ. હું જોવા માંગુ છું કે દ્વારકેશ વિદુરને ઘરે જઈને કઈ રીતે ભોગ જમે છે. આર્મીઓ આવી ગયા. વિદુરજી તો અહીં પબ્લિકમાં હતા, સુલભાજી ઘરે એકલા હતા. સુલભાજ આખી રાત જાગેલા કે મારા ઠાકોરજીને મેશું ભાવશે, મેશું બનાવે. વળે એમ થાય કે ના મેશું કદાચ ન ભાવે તો વળે મોહનથાળ બનાવે. વળે એમ થાય કે મોહનથાળ ઠાકોરજી નહીં ભાવે તો ઓલી મગજ બનાવે. વળે એમ થાય કે મગજ કદાચ બરોબર નહીં ભાવે તો ઓલી પેંડા બનાવે. આખી રાત ભોગ બનાવે કે આ 56 ભોગ ત્યારથી શરૂ થયા. અમારો ઠાકોર કઈ 56 ભોગ ખાય છે એવું નથી, પણ સુલભાનો એક પ્રેમ હતો. આખી રાત ભોગ બનાવી ખેર્યા એને તો કે મારા ભગવાનને શું ભાવશે. કેટલાય શાક બનાવ્યા, કેટલાય ફરસા, આખી રાત સુલભા ઉતેલા નહીં. ત્યાં ઓલા આર્મીઓ આવ્યા. સુલભાને કહે છે, બાર કેમ? એ રાજને પૂછો, રાજનો ઓર્ડર છે કે તમારા મકાનને સીલ મારવામાં આવશે. આપ બહાર નીકળી જાઓ, પહેરેલા કપડે જ બહાર નીકળી જાઓ. સુલભા તાકતા રહ્યા. આર્મીએ હાથ ઝાલીને બહાર મૂકી દીધા, મારી દીધા સીલ. હસ્તિનાપુરનો અવાજ મળ્યો સંભળાવા કે વિદુરને કોઈએ જો મદદ કરી તો ફાંસીથી ઓછી બીજી કોઈ સજા નહીં થાય. ચોકીદારની કુટિયામાં સુલભા બેઠા છે. આજ એનું માથું ઢળી ગયું કે આખી રાત જાગી ભગવાન માટે મેં થાળ તૈયાર કર્યો, પણ
મારી મહેનત નિષ્ફળ ગઈ. ત્યાં ગેટ ઉપર અવાજ આવ્યો, સુલભા તુમ કહા હો? સુલભાને લાગ્યું દ્વારકેશ ન હોય, જ્યાં આવીને જોવે ને તો ભગવાન દ્વારકાધીશ. સુલભા તો ચરણમાં ઢગલો થઈ ગયા, મહારાજ મેરે ઘર પર આપ. સુલભાને બેઠા કર્યા. भगवान कहे छे सुलभा बहुत भूख लगी है, बहुत भूख लगी है, भोग तो तैयार रखा है ना. સુલભાની આંખના આંસુ એમ કહેતા હતા, પ્રભુ હું લૂંટાઈ ગઈ છું, હું શું તૈયાર રાખું? લૂંટાઈ ગઈ. પેલા ચોકીદારની ઓરડીમાં એક છાદડી પર બેહાર્યા. સુલભા હાથ જોડીને કહે છે, પ્રભુ ભોગ તો તૈયાર હતો, પણ મહેલને શીલ મારી દીધા છે. ભગવાન સાંભળવા તૈયાર નહોતા. બોલો ચોકીદાર કેળા લાવેલો છોકરા હાટોનો, પણ એ છોકરા ને ચોકીદાર બધા દ્વારકેશના દર્શન કરવા ગયેલા. ગીડદી બહુ હતી એટલે ઘરે આવવાનો ટાઈમ નહોતો. ભગવાનને પેલા ગેળા જોયા એટલે કહે છે, સુલભા मैंने समझ लिया, मैंने समझ लिया, मुझे जो प्रिय है, प्रिय आइटम है, वह तो बनाना है, बनाना है. હા સાંભળ સુલભા, હું નાનો હતો ને ત્યારે માખણ બહુ ભાવતું હતું. યશોદા મને માખણ જ ખવડાવતી હતી. સુલભા હું સુઈ જાઉં ને તો યશોદા ઘણીક વાર ઓછી કે વાટકે માખણ ન મૂકતી. સુલભા ઘણીક વાર તો દાંતણે ન કરું, માખણ ખાઈ લઉં દાંતણને બદલે. હા, પણ વ્રજ છોડ્યા પછીથી મને માખણ બિલકુલ નહીં ભાવતું. વ્રજ છોડ્યા પછી કેળા બહુ ભાવે છે. બસ પછી તો સવારમાં બ્રેકફાસ્ટમાં કેળા, 12 વાગે લંચ ભોગમાં કેળા, અને સાંજે ડિનરમાં કેળા. બસ કેળા જ કેળા, કેળા. મેં એવું સાંભળ્યું છે સુલભા, હસ્તિનાપુરના કેળા બહુ મીઠા હોય. હા, તને કોઈ કહી ગયું છે એટલે તું કેળા લઈ આવી છો, કેળા લઈ આવી છો. દેખો ભગવાન ભોગનો ભૂખ્યો નથી, ભાવનો ભૂખ્યો છે. આપણે ખોટા ભ્રમણામાં પીડ્યા છીએ. આપણી ભ્રમણા ખોટી છે કે ભગવાન ભોગથી જ રાજી થાય છે. એવું નથી, તમારા ભાવથી રાજી થાય છે, તમારા ભાવથી રાજી થાય છે. બકરીને ઊભી રાખી આંચળ, એનું દૂધ અને રોટલો લઈને કનૈયાને યાદ કરીને જમાડશો, આવશે કનૈયો ન્યા ખાવા. તમારા હાથથી બકરીનો આંચળ ઈ લઈ લે ને ઈ રોટલો મળશે ખાવા. ખવડાવો એને તમે. કોઈ ખવડાવનારની જરૂર છે, કોઈ ખવડાવનારની જરૂર છે. એ તો ખાવા માટે તૈયાર થયો છે. મને તમને થાળી કઈ મૂકીને, થાળીમાં પૂરી મૂકી, ભાખરી મૂકી, એ તો મારી તમારી આંખની બાબત છે. સુલભા પેલા કેળાને લાવીને ફોલ્યું, ફોલીને પ્રેમ અતિ વ્યાપ્યો ને, એ પ્રેમમાં ખ્યાલ ન રહ્યો તો ગરબ ફેંકીને છોલું આપ્યો. દ્વારકાધીશ છોલું મળ્યા ચાવવા. છોલું ખાતા ખાતા કહે છે, સુલભા તને શું વાત કહું, ખરેખર હસ્તિનાપુરના કેળા બહુ સ્વીટ, બહુ સ્વીટ. આવું કેળું દ્વારિકામાં કોઈ ખાધું જ નથી. લે હું તને શું કહું સુલભા, આ બધા કેળા હું ખાઈ જવાનો. હા, તારે બીજા મારે માટે લાવી દેવા પડશે. હા, દ્વારિકા બીજા મારે લઈ જવા છે. સુલભા ખુશ થઈને બીજું કેળું કાઢ્યું, એને ગરબ નાખીને છોલું આપ્યું. બીજા કેળાનું છોલું ખાતા દ્વારકેશ એમ કહે છે, સુલભા તને શું કહું, નાનો હતો ને યશોદાનું દૂધ જ્યારે હું પીતો હતો, અને યશોદાના દૂધમાં જે સ્વાદ આવતો હતો, આજ એ સ્વાદને તું સાઈડ કાપીને આગળ વહી ગઈ, સાઈડ કાપીને આગળ વહી ગઈ. આજ મારી યશોદા, આજ મારી યશોદાને તે યાદ કરાવી દીધી. સુલુભાઈ ખુશ ખુશાલ છે. ત્યાં વિદુરજી આ ગઈ. આ દ્રશ્યને જોઈને કહે છે, પગલી ક્યાં કર રહી હો તુમ? सुलभा कैसे बैठिए बैठिए, भगवान को भोग धरा रही हो. अरे क्या भोग है, जो छिलका है, जो फेंक देने की चीज है, वो तो भगवान को दे रही हो. ત્યારે સુલભાને ખ્યાલ આવ્યો, માફ કરજો પ્રભુ. ત્રીજું કેળું ફોલી ઓલું છોલું નાખીને ગરબ આપ્યો, અને ભગવાન એક બચકું ભરીને કહે છે, સુલભા સાચું માન કે ના માન, કાં કેળું બદલી ગયું, કાં કેળું બદલી ગયું, કાં સુલભા તારું કાળજું બદલી ગયું, બાકી બે કેળામાં જે સ્વાદ હતો એ સ્વાદ આમાં નથી આવ્યો. ત્યારે સુરદાસ એમ કહે છે, સબસે ऊंची प्रेम सगाई दुर्योधन के मेवा त्यागी
दुर्योधन के मेवा त्यागी, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। दुर्योधन के मेवा त्यागी, दुर्योधन के मेवा त्यागी, साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। झूठे फल शबरी के खाए, बहुविध प्रेम लगाई, झूठे फल शबरी के खाए, बहुविध प्रेम लगाई, झूठे फल शबरी के खाए, बहुविध प्रेम लगाई, झूठे फल शबरी के खाए, बहुविध प्रेम लगाई। प्रेम बसन रूप सेवा की, प्रेम बसन रूप सेवा की, प्रेम बसन रूप सेवा की, प्रेम बसन रूप सेवा की। आप बने हरि नाई, सबसे ऊंची प्रेम सगाई, आप बने हरि नाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। राजसूय यज्ञ युधिष्ठिर किन्न, तामे झूठ उठाई, राजसूय यज्ञ युधिष्ठिर किन्न, तामे झूठ उठाई, राजसूय यज्ञ युधिष्ठिर किन्न, तामे झूठ उठाई, राजसूय यज्ञ युधिष्ठिर किन्न, तामे झूठ उठाई। प्रेमा बस अर्जुन रथ हाको, प्रेमा बस अर्जुन रथ हाको, प्रेमा बस अर्जुन रथ हाको, प्रेमा बस अर्जुन रथ हाको। भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। ऐसी थी तब वृंदावन, गोपियन नाच नचाई, ऐसी थी तब वृंदावन, गोपियन नाच नचाई, ऐसी थी तब वृंदावन, गोपियन नाच नचाई, ऐसी थी तब वृंदावन, गोपियन नाच नचाई। सूरा क्रूराई सलायक नाही, सूरा क्रूराई सलायक नाही, सूरा क्रूराई सलायक नाही, सूरा क्रूराई सलायक नाही। कहाँ लगी कार बड़ाई, सबसे ऊंची प्रेम सगाई, कहाँ लगी कार बड़ाई, सबसे ऊंचे प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई। सबसे ऊंची प्रेम सगाई कथा का अंतिम मीनिंग था। तृतीय स्कंदनी कथाનું દ્રષ્ટિબિંદુ હતો।
ભગવાન પૈસાથી મળતો નથી, પ્રેમથી મળે છે. ભગવાન ભોગનો ભૂખ્યો નથી, ભાવનો ભૂખ્યો છે. આ मीनिंग ने समझावी घड़ी की सुई ठीक अपने स्थान पर पहुंच चुकी है. तो तृतीय स्कंदना छेल्ला अध्यायों धर्मनी बाबतने समझावी त्रीजा स्कंदने विराम, कथाने पण विराम. स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी स्वामी नारायण 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 स्वामी नारायण. बोलो स्वामी नारायण भगवान की जय, बालकृष्ण लाल की जय, रामचंद्र भगवान की जय. नमः पार्वती पतये हर हर महादेव हर. दरेक श्रोता भाई बहनों 5 मिनिट माटे आप शांति जाळवशो. कोई सभामांथी ऊभा नहीं थाय, कोई सभामांथी ऊभा नहीं थाय. 5 मिनिट शांतिथी बेसशे. आपने मारी खूब ज नम्र विनंती है. पूज्य पुराणी स्वामी आपे खरेखर अमने धन्य बनाया. आजनी कथा अमारी अस्मिता ने जगाड़नारी कथा हती. आजनी कथा ज्ञातिवाद रूपी पत्थर ने काढ़ी नाखवा अने श्रीजी महाराजे संप्रदाय अने स्वमत द्वारा बुलडोजर हांक्यु अने मूळमांथी ज्ञातिवादना पत्थर ने काढ़ी नाख्यो. ज्ञातिवाद दूर करो अने एकता लावो. आ एक वात उपर स्वामीए खूब सरस कथा कही. अने बीजो एक पत्थर जे मने अने तमने हृदय सुधी ठेस पहोंचाड़े छे, एवो एक पत्थर ए हतो कुरिवाजोनो. सती प्रथा, विधवानी अमंगलता, दीकरीने दूध पीती पीती करी देवी अने महिलाओमां शिक्षणनो अभाव, आ समाजना कुरिवाजो रूपी पत्थरों ने काढ़ी नाखवा आजनी पूजा पूज्य पुराणी स्वामीनी कथा एक बुलडोजर चलावी जाय छे. समाजना दूषणों ने दूर करवा अमारा साधु संतोनो कायम प्रयास हशे अने एज अमारी भक्ति हशे अने एज वडीलोने अने अमारी भारत मातानी साची श्रद्धांजलि हशे. आ शब्दोथी पूज्य पुराणी स्वामीए आजनी कथामां अद्भुतता उभी करी छे. वहाला भक्तजनों, बीजी एक नवीनता जो हूँ आपने कहूं तो मने तो आश्चर्य ए थाय छे कि आ व्यासपीठ उपर बैठेला पोपटे शुं पुण्य कर्या हशे. आ पोपट कयो जीवात्मा हशे, कोण हशे, ए वात हूँ समझी शकतो नथी. पूज्य पुराणी स्वामी ने पूछी लव कि पुराणी स्वामी आ कोण जीवात्मा हशे. कथा शरू थई त्यारथी व्यासपीठ उपर बेसवानो एने अधिकार, माणसने स्टेज उपर बेसवानो अधिकार मळतो नथी. अने आ पक्षीना रूपमां बैठेलो पोपट
મને તો એવું લાગે છે કે અમારી આધ્યાત્મિકતાનો સીધો એક એ જ વિચાર હોઈ શકે અને એ જ એનો જવાબ હશે કે અમારા ભારત માતાના સાચા સુખદેવજી મહારાજ અમારી ખાંભાની કથામાં આવ્યા છે. આ સિવાય બીજો કોઈ વિચાર અને કોઈ બીજો જવાબ નહીં હોય. બીજી બાબત જો કહું તો અમારી આ કથાની વિશેષતા ખરેખર ટીવી પ્રસારણ દ્વારા ખાંભાની આમ જનતા ઘેરે બેઠા બેઠા બજારોમાં પોતાની દુકાનના વેપારના ગલ્લે બેસીને પણ જે આ કથા સાંભળી રહ્યા છે એ માધ્યમ છે અમારું ટીવી પ્રસારણ. અને એના જે ભાઈઓ હરિભાઈ વગેરે જે અહીંયા બેઠા છે સીધું કોમ્પ્યુટર દ્વારા મિક્સર કરી રહ્યા છે અને કોમ્પ્યુટર દ્વારા અમારી આ કથાનું પ્રસારણ ટીવી મારફતે થઈ રહ્યું છે. એક અમારી આ કથાની પણ વિશેષતા હશે. વહાલા ભક્તજનો, ત્રીજી વિશેષતા અમારી આ કથાની એ મને જોવા મળે છે કે આપે 108 ભાગવત કથાઓ તો નિહાળી છે, દર્શન પણ કર્યા છે, પણ 108 વક્તાઓ સ્વતંત્ર વ્યાસપીઠ ઉપર બેસીને કથાઓ કહેતા હોય, ગાતા હોય, મનન કરતા હોય, નિધિધ્યાસ કરતા હોય અને યજમાન પતિ પત્નીની સાથે એનું પૂજન, આરતી, સ્તવન, વંદન, પ્રદક્ષિણા અને વગેરે કરી શકતા હોય એવી આ સ્ટેજની જે અદ્ભુતતા છે એ પણ આભારી રાધારમણ સ્વામીને છે. આ અદ્ભુતતા જોઈને આપણા મનમાં એક નક્કી કરી શકીએ કે આમાં સહકાર કોનો હશે. વહાલા ભક્તજનો, આમાં સહકાર છે તમારો. આમાં સહકાર છે અમારી ખાંભાની ધાર્મિક અને બહુ જ સમજુ અને ડાઈ એવી પ્રજાજનોનો. એણે અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે, સાથ આપ્યો છે. ગામડાના હરિભક્તોએ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. અને બીજો સહકાર છે પૂજ્ય પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજી સ્વામી અને આ બધા સંતોનો આશીર્વાદ. એને કારણે આટલું આ બધું વ્યવસ્થિત જે કથા વહી રહી છે એનું આ એક નવીનતા ભરેલી બાબતો છે. હવે અહીંયા એક આવી કથા જ્યારે સુંદર ચાલી રહી છે ત્યારે એક વિભૂતિ સ્વરૂપ પૂજ્ય પુરાણી સ્વામી પધાર્યા છે અને તે છે મહુવા ગુરુકુળના સંસ્થાપક પુરાણી સ્વામી ભક્તિ તનયદાસજી, જે ગઢપુરના સંતોમાં એક આગેવાન શિરોમણી સંત છે. હું આપને વિનંતી કરું કે પૂજ્ય પુરાણી સ્વામી આપ વક્તા પુરાણી સ્વામીને હાર પહેરાવી અને અમારી આ પ્રસંગ. જયંતિભાઈ હાર આપશો? પૂજ્યપુર પહેરાવી દીધો, સરસ. હવે પૂજ્ય પુરાણી સ્વામી ને 5 મિનિટ માટે માઇકનો હવાલો સુપ્રત કરીશ અને પૂજ્ય પુરાણી સ્વામી આશીર્વાદ પાઠવશે. પૂજ્ય પુરાણી સ્વામી. ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, ભાગવત ભૂષણ, ભાગવત મર્મજ્ઞ, પ્રાતસ્મરણીય પૂજ્ય ભક્તા મહોદય શ્રી 108 સંહિતા પાઠમાં બિરાજમાન ભાગવતના મર્મજ્ઞ ભક્તાશ્રીઓ, પૂજ્ય રાધારમણ સ્વામી, પૂજ્ય માધવદાસજી સ્વામી, અગર આ સમગ્ર સંચાલન કરનારા પૂજ્ય સંતો, વહાલા ભક્તો, ભાઈ બહેનો, સમય ઘણો થઈ ગયો છે અને એમાં પણ જ્યારે પૂજ્ય પુરાણી સ્વામીશ્રીની વાણી આપણે સાંભળ્યા પછીથી બીજું જે સાંભળવું એ આપણને નિરસ જેવું લાગે. મહુવાથી અહીંયા આવવાનું થયું. મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું, કારણ કે આટલા સંતો, આટલા વિદ્વાન બ્રાહ્મણો અને આપ સૌના દર્શનનો ખૂબ લાભ મળ્યો. આ મંડળ એટલે કે પૂજ્ય ધર્મપ્રસાદજી સ્વામી કે જેમણે આજીવન જગતનું હિત કર્યું છે, દર્દીઓને બેઠા કર્યા છે, એ જ રીતે અત્યારના એમના સંતો આપ એટલે કે આપણે બધા વિષયાસક્ત જે જીવો છે એમને પૂજ્ય પુરાણી સ્વામી જેવા વૈદ્યને લાવી અને આપણને નિરોગી બનાવી રહ્યા છે. આથી ઉત્તમ આ શબ્દ કહેવાનું રહેતું નથી. ભગવાન સહજાનંદ સ્વામી
આપ સૌની ઉપર ખૂબ રાજી થાય અને 7 દિવસ સુધી પૂજ્ય પુરાણી સ્વામી શ્રી અને અહીંયા પધારેલા સંતો તમને જે નિર્વ્યસની અને ભગવત પરાયણ બનાવવા માટે જે આગ્રહ કરે એમાં તમે ખૂબ ખૂબ સહભાગી બની અને તમારા જીવનની અમૂલ્ય તક અને અંતે ભગવાન તેડવા આવે એવી ભાવના કેળવો એ જ અત્યારના સમયે ઉચિત માની અને વિરામની પાડો છો. તમારામાં વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી દેવવલ્લભદાસજી સ્વામી પણ બહુ સારા સંસ્કૃતના પંડિત છે એટલે એમના બધા સંચાલનમાં એમના બધા સંતોનો આભાર માની અને મારા વક્તવ્યને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ. આભાર પુરાણી સ્વામી, આપે આપના વિચારો દ્વારા આશીર્વાદ પાઠવ્યા તે બદલ અને આપને અહીંયા આવી અને કષ્ટ લેવું પડ્યું તે બદલ પણ ખૂબ ખૂબ આપનો આભાર. હવે આજની રસોઈના જે અમારા યજમાનશ્રીઓ છે તેઓ ઝડપથી અહીંયા આવશે. એમને वन्दे विशुद्धं
वंदो सहजानंद रसरूप अनुपम तारण वंदो सहजानंद रसरूप अनुपम तारण भगता छोटे पंद हरते भव हारण भगता छोटे पंद करे समरू प्रगट रूप सुख धाम अनुपम राम समरू प्रगट रूप सुख धाम नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः।
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધાય રમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી બાલકૃષ્ણલાલની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી પવન સુત હનુમાનની જય. મનોસ્તો શતરૂપાયા તિસ્રકન્યા ચ જગનિરે. મનોસ્તો શતરૂપાયા તિસ્રકન્યા ચ જગનિરે. આકુતિ દેવહૂતિશ્ચ આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ સુતા પ્રસૂતિરીતિ સુતા. આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ સુતા. આકુતિ દેવહૂતિશ્ચ ભાગવતજીના 3 સ્કંદને સમાપ્ત કરી ચતુર્થ સ્કંદનો શુભારંભ થઈ રહ્યો છે. ભાગવતજીના પ્રત્યેક સ્કંધોની અંદર માનવ જીવન સુખી બને, અંતે પરમેશ્વરના ચરણારવિંદની પ્રાપ્તિ થાય, આ લક્ષ્યને લક્ષ્યમાં રાખી બહુ સુંદર સુંદર પરમેશ્વરની કથાને કહેવામાં આવી છે. ભાગવતજીનું હાર્દય દેખાય છે કે પ્રત્યેક ભાઈઓ અને બહેનો